નમસ્કાર મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગરાણી ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ જ્યાં આપણો ભીષ્મા કંપનીનો રફ એન્ડ ટફ કપાસ વાયેલો છે, તો આપણે તેમની વાડીએ આવ્યા છીએ. તો મિત્રો તમે જુઓ, તમે કપાસ તો ઘણા બધા જોયા હશે, પણ આવો કપાસ ક્યાંય તમે ન જોયો હોય. આખા ઘેરામાં ડોકા કાપી નાખેલા છે. એની ફૂટ જુઓ, ફ્લાવરિંગ જુઓ, એની કુણેપ જુઓ, જો તમે એકદમ એક પાંદડામાં પણ ક્યાંય ડાઘ નથી આજની તારીખે. આવો ઘેરો હોય ને મિત્ર તો તમને એમ થાય કે ના. અને ગરણી આપણે હાવ રોડની બાજુમાં છે, તમે ગમે ત્યારે જોઈ શકો. જુઓ તમે તો આ કપાસ કેવો છે. જો તમને ગમે તો રૂબરૂ એકવાર આંટો મારજો, અને આ કપાસ કેટલો મણ થાય એ પણ તમે જણાવજો. તો ચાલો આપણે જે વાડી આવ્યા છે અને કોની વાડી છે અને ખેડૂતનું શું કહેવું છે અને તેમને કપાસ કેવો લાગ્યો, તો તેમના મુખેથી જ આપણે સાંભળવી અને તેમને રૂબરૂ મળવી અને હકીકત. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ? હરિભાઈ ગંગાસભાઈ કલકાણી. ગામ? ગરણી. ગામ ગરણી, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. જિલ્લો અમરેલી. આપણે કયો કપાસ વાયેલો છે? રફ એન્ડ ટફ ભીષ્મા કંપનીનો. અને આપણે ક્યાંથી લાયા હતા? નીલકંઠ એગ્રો. આટકોટ નીલકંઠ એગ્રો, જસવંતભાઈ ઓલીથી. કેટલા પેકેટ લીધા હતા? 12 પેકેટ. તો આ કપાસ કેવો લાગ્યો તમને? કપાસ બહુ સારો. બરોબર. અત્યારે હાઈટ કેવડી છે? હાઈટ છે 6 ફૂટ. 6 ફૂટની 6.5 ફૂટની હાઈટ છે. આમાં ક્યાંય હોરું હલાય એવું નથી રહ્યું? બરોબર. ડોકા કાપી નાખ્યા ધંધાય. ડોકા કાપી નાખ્યા છે. બરોબર. અને આમાં રોગ જીવાત ઓછી, બહુ ઓછી. ગુલાબી નહીં. બરોબર. અને આમાં આમ સિરીઝ હારી. બરોબર. અને અત્યારે ટૂંકમાં આજ તારીખ 10/10/2025, આજની તારીખમાં લગભગ કપાસ આપણે જોઈએ છીએ બગડી ગયા છે. બીજે કપાસ કેવા છે? બીજે બગડી ગયા છે. બગડી ગયા, પાકી ગયા ને? તો આપણે કપાસ આખો ઘેરો કેવો છે? આપણે બહુ સારો. લીલો સમ. ક્યાંય ડાઘ પડ્યો આખામાં? ક્યાંય નહીં ને? જોઈ શકો તમે, આખો ઘેરો એવો ને એવો જ છે. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? બહુ સારું. બહુ સારું ને? બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વવાય ને? બરોબર. તો આમ બીજા કોઈ જોવે તમને કહે છે? બરોબર. ઘણા પૂછે ને? હા, કાંઈ વાંધો નહીં. તો પછી આપણે છેલ્લે વીણાય કેટલો ઉતારો થાય અને પાછા આપણે મળવી. આમાં અંદાજે ઉતારો કેવો આવે? અંદાજે 30 મણ જેવું આવશે ઉતારો. બરોબર. પણ આ તમે ઘાટો બહુ વાવી દીધો હે ને? આમ જો, આમ કે આમ હલાય એવું નથી રહ્યું. કેટલી જાળી છે આપણે કપાસની? 28 56ની જાળી હશે એમ ને? બરોબર. આના તો 72ની જાળી જોવે. અને આસો આમ 2.5-3 ફૂટની સેટે હોય ને તો આ ડાળું એની કેવી પડે? બહુ ને? બરોબર. કાંઈ વાંધો નહીં. તો આ બિયારણની બીજે ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જો મિત્રો, આપણે ખેડૂત પાસેથી બધી માહિતી લીધી અને સાંભળ્યું, અને તમે પણ ખેડૂત છો તો તમે પણ તમારી રીતે એકવાર કપાસ જુઓ, એની હાઈટ જુઓ, એની ડાળી જુઓ, કેટલા શેટે વાયેલો છે, લાંબા અંતર છે, આમ 2 પાટલા વસાળે અંતર કેટલું છે, એની ડાળી કેટલી પડે છે, એમાં ખર્ચો કેટલો થાય છે, એમાં ઝીંડવા કેટલા આવે છે, 5 પેશીના કેટલા છે, 1 પેશીમાં કપાસિયા કેટલા નીકળે છે, ઝીંડવાનું વજન કેટલું છે, રૂનું વજન કેટલું છે, કપાસિયાનું વજન કેટલું છે, આમાં ઉતારો કેટલો મળે, એ બધું પણ મિત્રો તમે સર્વે કરો. હવે કોઈના કહેવા ઉપર રહેવાનું નથી, તમે જાતે જ જુઓ. અને તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આમાં બધા વિડીયો જોતા રહેજો. ખૂબ ખૂબ આભાર.